સુખની ચરમસીમા કદી હોતી જ નથી. કોઈ વ્યક્તિ એમનો કે આજે બસ હવે હું ખૂબ સુખી છું, પણ દુઃખની ગરિમા કેટલી છે ને તેથી મને સમજાણી કે આપણો વાલો દીકરો આપણા વચ્ચેથી વયો જાય. પણ ત્યારે હું તમને કહું કે ઈશ્વર ઉપરની શ્રદ્ધા, એ ભગવાન જે કરશે સારું કરશે. અને બે વસ્તુ બની કે એક તો એ પૂજિત મારો જે દીકરો હતો એની યાદમાં આજે હું ટ્રસ્ટ જે ચલાવું છું છેલ્લા 30 વર્ષથી, કચરા વીણતા બાળકોથી માંડીને તેજસ્વી ગરીબ બાળકોને જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટમાં દત્તક લઈને આજે મારા 300થી વધુ બાળકો ડૉક્ટર, એન્જિનિયર, ગરીબ બાળકોને મેં બનાવ્યા છે. રાજકોટમાં એક મોટું અમે કામ કરીએ છીએ. બીજી વસ્તુ એ બની કે ભગવાને બીજે જ વર્ષે મને દીકરો આપી દીધો અને આજે ઋષભ મારો દીકરો અમેરિકા છે. સેમ શરૂઆતના દિવસોમાં તમે પૂજિત જ જોઈ લો. એટલે ભગવાનની ઉપરની શ્રદ્ધા, અને એમ થાય કે જીવનમાં બાકી બધું સુખ નકામું છે. કુટુંબ, બાળકો, આપણે આ બધું વસ્તુ જ મહત્વની છે અને એ જ આપણા હાથમાં છે.